જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આપણે બની રહ્યા છે ચેપ્ટર નંબર 7 ઉદ્વિકાસ. એની અંદર આપણે આજે ભણવાના છીએ તો એનો સંક્ષિપ્તના ઇતિહાસ જે હતો બરાબર, એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો કદાચ તમને પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે કે ઉદ્વિકાસનો સંપૂર્ણ ઇતિહાસ ટૂંકમાં દર્શાવો, બરાબર. તો એ તમારી બુકની અંદર થોડું વધારે ડિટેલમાં આપેલું છે, એ તમે વાંચો ત્યારે તમને ખ્યાલ આવે એવું છે. અને આની અંદર આપણે આકૃતિ સાથે જે પ્રાણીઓનો અને વનસ્પતિઓનો ઉદ્વિકાસ એટલે કે પ્રાણી સૃષ્ટિની અંદર કઈ રીતે ઉદ્વિકાસ થયો, બરાબર, અને આજે છે એ પ્રાણી સૃષ્ટિનો ઉદ્વિકાસ દર્શાવે છે આ આકૃતિ. અને આ જે આકૃતિ છે વનસ્પતિનો ઉદ્વિકાસ દર્શાવે છે, બરાબર. એટલે કે પ્રાણીનો ઉદ્વિકાસ કઈ રીતે થયો અને વનસ્પતિનો ઉદ્વિકાસ કઈ રીતે થયો છે, અથવા તો ઉદ્વિકાસની સાથે સાથે જે પ્રાણી અને વનસ્પતિ એ કઈ રીતે નિર્માણ પામ્યા છે, કયા કયા સમયે નિર્માણ પામ્યા છે, એના વિશે આપણે જોવાનું છે. તો તમારી બુકની અંદર એ સારી રીતે ડિટેલમાં આપેલું છે, તો એની અંદર પણ વાંચજો અને આ પ્રશ્ન પણ વાંચી લેજો અહીંયા, બરાબર. તો જોઈએ આપણે એની અંદર કે ઉદ્વિકાસનો સંપૂર્ણ ઇતિહાસ, બરાબર. એટલે કે ઉદ્વિકાસ છે એનો સંપૂર્ણ ઇતિહાસ આપણે જોવાનો છે. તો લગભગ 2000 મિલિયન વર્ષ પહેલાં પૃથ્વી ઉપર કોષીય જીવનની શરૂઆત થઈ, બરાબર. એટલે આપણને ખ્યાલ છે કે 2000 મિલિયન વર્ષ પહેલાં એટલે આપણને ખ્યાલ 1 મિલિયન બરાબર કેટલા થાય, 10 લાખ, બરાબર. 10 લાખ થતો એને 10 લાખ કહીએ 1 મિલિયન બરાબર. તો આપણે સમજી શકીએ છીએ કે જે 2000 મિલિયન વર્ષ પહેલાં એટલે તમે 2000 ગુણ્યા 10 લાખ કરજો, બરાબર, એટલા વર્ષો થશે. એટલા વર્ષ પહેલાં જે પૃથ્વી હતી એ પૃથ્વી ઉપર શું થયું તો કે કોષીય જીવનની શરૂઆત થઈ, બરાબર. એટલે આપણે શરૂઆતમાં પણ જોયા કે એક જ કોષ હતો શરૂઆતની અંદર, બરાબર. એક જ કોષમાંથી શું થતું હતું તો કે એક જ કોષમાંથી આ જે બધા સજીવો અત્યારે જોઈ રહ્યા છે સજીવો નિર્માણ પામ્યા હતા. એ જે ઘટના છે એ ઘટનાની અંદર શું થયું છે તો કે એ ઘટનામાં અણુ, મહાઅણુ, અકોષી રચના અને છેવટે કોષોનું નિર્માણ થાય એવું હશે એવું કહેવામાં આવે છે, અથવા તો એવું માનવામાં આવે છે. જેના વિશે આપણે આગળના લેક્ચર્સની અંદર જોઈ જ ગયા છે કે રાસાયણિક રીતે, ભૌતિક રીતે, બરાબર, અને જૈવિક રીતે કઈ રીતે પૃથ્વી પર જીવનની શરૂઆત થઈ હશે એનો આપણે અભ્યાસ કરેલો છે. તો આપણે જોઈ શકીએ છીએ કે પહેલાં કદાચ અણુ હશે, બરાબર. અણુમાંથી મહાઅણુ બન્યો છે, એમાંથી અકોષી રચના બની હશે, બરાબર. અકોષી રચનામાંથી છેવટે પછી શું થયું છે તો કે કોષો બન્યા હશે. મેં ઘણી વખત કીધું છે કે એક જ કોષમાંથી, બરાબર, એક નાનકડા કોષમાંથી શું થયું, આ કોષનું સતત કોષ વિભાજન થતું ગયું, બરાબર. કોષનું કોષ વિભાજન થતું ગયું અને શું થતું ગયું તો કે અલગ અલગ પછી એને પોષણ મળતું ગયું અને એને એ પ્રકારનું પર્યાવરણ અથવા તો વાતાવરણ મળતું ગયું. એટલે એ જે કોષ છે એ કોષ પછી નવા નવા સજીવોની અંદર નિર્માણ પામવાનું શરૂ થયું હતું, બરાબર. તો એ જ રીતે આની અંદર અણુ, મહાઅણુ, અકોષી રચના અને છેલ્લે શું બન્યું છે તો કે કોષો બન્યા હશે. તો આપણે આકૃતિની અંદર જોઈ શકીએ છીએ, બરાબર, કે એ જે આકૃતિ છે એ શું છે તો કે જે ભૂસ્તરીય સમય, બરાબર, જેને આપણે એરા પણ કહેતા હતા. એરા એટલે કે એક અવધિ, બરાબર, અવધિ અથવા તો એક મોટો સમય. એ મોટો સમય જે છે એ આપણે અત્યારે કદાચ તમે 10મા ધોરણની અંદર પણ ભણી ગયા છો આ ચેપ્ટર, તો એની અંદર તમને ખ્યાલ હશે કે એક એક સમય એમ જેમ આપણે યુગ આવે છે ને, સતયુગ, કળિયુગ, બરાબર, ત્રેતાયુગ, દ્વાપરયુગ, એ રીતે વૈજ્ઞાનિક રીતે પણ એના એક યુગો છે અથવા તો એને અવધિઓ કહેવાય. એ અવધિઓ પ્રમાણે જે વનસ્પતિઓ કઈ રીતે નિર્માણ પામી છે, બરાબર, અથવા તો કઈ રીતે બની છે, અથવા તો કયા સમય દરમિયાન કઈ વનસ્પતિ બની છે એ આપણે આ ચાર્ટની અંદર જોવાના છે, બરાબર. તો બધાને ખ્યાલ છે કે પૂર્વજો, દરેક સજીવના પૂર્વજો હતા. આપણા પણ પૂર્વજો એટલે કે મનુષ્યના પણ પૂર્વજો હતા, પ્રાણીઓના પણ પૂર્વજો હતા, બરાબર, અને વનસ્પતિઓના પણ પૂર્વજો હતા, જળચર પ્રાણીઓના પણ પૂર્વજો હતા, બધાના પૂર્વજો હતા. તો એમાંથી, બરાબર, એમાંથી અલગ અલગ પાસા વિભાગો પડતા હતા. તો આપણે જોઈએ એની અંદર તો કે આ જે હરિતકણીય વનસ્પતિ પૂર્વજો છે, બરાબર, એટલે કે જે હરિતકણીય વનસ્પતિ છે, જે હરિતકણી ધરાવતી વનસ્પતિ છે, એના જે પૂર્વજો છે એ પૂર્વજોમાંથી શું નિર્માણ પામ્યું હતું તો કે દ્વિઅંગી વનસ્પતિ, બરાબર, દ્વિઅંગી વનસ્પતિ એમાંથી નિર્માણ પામ્યું છે. એમાંથી તો કે જે હરિતકણીય પૂર્વ છે એમાંથી. અને એ કયા સમય દરમિયાન તો કે જે ક્વાટરનરી એટલે કે ચતુર્થ અથવા તો ટર્સરી એટલે કે તૃતીયકની અંદર, બરાબર, જે સિનોઝોઇક એરા દરમિયાન એટલે કે જે સિનોઝોઇક એરા હતા, બરાબર, એ સિનોઝોઇક સમય હતો એ દરમિયાન દ્વિઅંગી વનસ્પતિ ઉદ્ભવ પામી હતી, બરાબર.
પછી આગળ જોઈએ તો કે વાહક પેશીધારી વનસ્પતિના પૂર્વજો એટલે કે જે વાહક પેશીધારી એટલે કે જેની જે વનસ્પતિની અંદર જે વાહક પેશીઓ આવેલી હોય એવા જે પૂર્વજો છે, એવી વનસ્પતિ જે પૂર્વજો છે એમાંથી જે પ્રથમ જોઈએ તો કે જોસ્ટેરોફાઇલમ, બરાબર. એટલે આ જે જોસ્ટેરોફાઇલમ નામની જે વનસ્પતિ છે એ પોલિઓઝોઇક સમયગાળો એની અંદર જે સિલ્યુરિયન જે સમયગાળો હતો અથવા તો સિલ્યુરિયન જે અવધિ હતી એની અંદર એ સમયગાળા દરમિયાન શું નિર્માણ પામ્યું હતું કે જોસ્ટેરોફાઇલમ નિર્માણ પામી હતી, બરાબર. પછી પર્મિયન એટલે કે જે પર્મિયન સમયગાળો હતો એની અંદર શું નિર્માણ પામ્યું હતું તો કે આર્બોરેસેન્ટ લાઇકોપોડસ નિર્માણ પામ્યું હતું, બરાબર. અને એ જે વનસ્પતિ છે એ વનસ્પતિ નિર્માણ પામી હતી. તમે આ રીતની જોઈ શકો છો. આ જે વનસ્પતિ છે, બરાબર, એ કયા પ્રકારની છે તો કે આર્બોરેસેન્ટ લાઇકોપોડસ જે પર્મિયન સમયગાળા દરમિયાન નિર્માણ પામી હતી અને જોસ્ટેરોફાઇલમ જે સિલ્યુરિયન સમયગાળા દરમિયાન નિર્માણ પામી હતી, બરાબર. પછી બીજું આગળ જોઈએ તો કે રહાન્યા પ્રકારની વનસ્પતિઓ, બરાબર. રહાન્યા પ્રકારની વનસ્પતિઓમાં આપણે સાયક્લોફાઇટોન જોઈએ તો એ જે સાયક્લોફાઇટોન અથવા તો સાયલોફાઇટોન, બરાબર, જેને આપણે જે હરિતદ્રવ્યો ધરાવતી અથવા તો જેને આપણે લીલ તરીકે પણ ઓળખતા હતા, બરાબર. તમે 11મા ધોરણની અંદર જે પ્રાણી સૃષ્ટિ ભણ્યા અને વનસ્પતિ સૃષ્ટિ ભણ્યા તો એ જે વનસ્પતિ સૃષ્ટિ છે એની અંદર તમે ઘણા બધા પ્રકારો જોયા હશે, બરાબર, અથવા તો સ્વરૂપો જોયા હશે વનસ્પતિના, જેમ કે આપણે ત્રિઅંગી વનસ્પતિ, દ્વિઅંગી વનસ્પતિ, આવૃત બીજધારી, અનાવૃત બીજધારી, બરાબર, એકદળી વનસ્પતિ, દ્વિદળી વનસ્પતિ, શંકુધારી વનસ્પતિ. એ બધા જે વનસ્પતિઓ જે નિર્માણ પામે છે, બરાબર, એ મોટાભાગે આ જે સાયક્લોફાઇટોન છે એના જે પૂર્વજો છે એ હતા, બરાબર. તો એની અંદરથી જ્યારે નિર્માણ પામી તો એની અંદર ડેવોનિયન એટલે કે જે સૌપ્રથમ શરૂઆતનો જે સમયગાળા હતા એ દરમિયાન પહેલી કોણ તો કે આદિ અનાવૃત બીજધારી નિર્માણ પામી હશે, બરાબર. પછી એની પછી બીજમય ત્રિઅંગી નિર્માણ પામી હશે. એટલે એ કયા સમયગાળા દરમિયાન તો કે પર્મિયન અને કાર્બોનિફેરસ સમયગાળા દરમિયાન જે બીજમય ત્રિઅંગી વનસ્પતિ પણ કેવી તો કે બીજ ધરાવતી જે ત્રિઅંગી વનસ્પતિ છે એ પર્મિયન અથવા તો કાર્બોનિફેરસ જે સમયગાળો છે એ દરમિયાન નિર્માણ પામી હશે. પછી બીજી વનસ્પતિ છે ત્રિઅંગી, અહીંયા પણ જોવા મળે છે. તો એ જે ત્રિઅંગી વનસ્પતિ છે ફક્ત ત્રિઅંગી, બરાબર, આ બીજમય ત્રિઅંગી છે ને ત્રિઅંગી વનસ્પતિ જુરાસિક સમયગાળા દરમિયાન નિર્માણ પામી હશે, બરાબર. પછી બીજી છે શંકુધારી વનસ્પતિ. એ શંકુધારી વનસ્પતિ પણ જુરાસિક સમયગાળા દરમિયાન જ વિકાસ પામી હશે અથવા તો નિર્માણ પામી હશે, બરાબર. અને સાયકેડસ છે, સાયકેડસ પણ જુરાસિક સમયગાળા દરમિયાન નિર્માણ પામી હશે, બરાબર. પછી આગળ જોઈએ તો જે ક્રિટિયસ સમયગાળો છે, બરાબર, એ ક્રિટિયસ સમયગાળાની અંદર સ્ફિનોપ્સીડ્સ એ નિર્માણ પામ્યા હશે. એટલે કે વનસ્પતિ નિર્માણ પામી છે જે આપણે જોઈ શકીએ છીએ. ઝિંકોસ પણ ક્રિટેશિયસ દરમિયાન જ એટલે ક્રિટેશિયસ સમયગાળા દરમિયાન નિર્માણ પામી હશે. અને આ જે બીજમય ત્રિઅંગી છે એની અંદરથી પાછા બે ભાગ પડે છે. એટલે કે એક બાજુ છે આવૃત બીજધારી દ્વિદળી વનસ્પતિ, બીજું છે સપુષ્પી વનસ્પતિઓ પણ કેવી તો કે એકદળી વનસ્પતિઓ એ પણ નિર્માણ પામી હશે. એ કયા દરમિયાન તો કે જે આ ટર્સરી એટલે કે તૃતીયક અથવા તો ક્વાર્ટર એટલે કે ચતુર્થક જે સમયગાળો છે, બરાબર, સિનોઝોઇકનો, એ દરમિયાન આ વનસ્પતિઓ નિર્માણ પામી હશે, બરાબર. એટલે જેમ જેમ પર્યાવરણ મળતું ગયું, જેમ જેમ વાતાવરણ બનતું ગયું તેમ તેમ એક જ પ્રકારના કોષમાંથી અલગ અલગ સજીવો બનતા ગયા અને એ સજીવોની અંદર આ વનસ્પતિઓ પણ હતી, બરાબર. તો એ વનસ્પતિઓ છે એ વનસ્પતિઓ અલગ અલગ સમયગાળા દરમિયાન અલગ અલગ વનસ્પતિઓ નિર્માણ પામી હશે એવું આપણે કહી શકીએ છીએ. તો એની અંદર જોઈએ તો કે કેટલાક કોષો પ્રકાશગ્રાહી રંજક દ્રવ્યો દ્વારા ઓટો મુક્ત કરી શક્તિ મેળવતા એટલે કે પ્રકાશ સંશ્લેષણની જેમ ધીમે ધીમે બહુકોષીય રચના ઉત્પન્ન થઈ, બરાબર. એટલે આપણે જોઈએ કે જે શરૂઆતનો કોષ હતો એ આપણે લીલ જેને કહેવામાં આવે છે, બરાબર. તો એ પ્રકાશ સંશ્લેષણ એટલે કે પ્રકાશના સૂર્ય દ્વારા એ ખોરાક મેળવ્યો હશે, બરાબર. અને એ ધીમે ધીમે શું થયું છે તો કે એક કોષમાંથી ઘણા બધા કોષો નિર્માણ પામ્યા હશે એટલે કે બહુકોષીય રચના ઉત્પન્ન થઈ હશે, બરાબર. હવે આપણે આગળ જોઈએ તો કે પ્રાણીની અંદર જોઈએ તો તમે પ્રાણી સૃષ્ટિ પણ 11મા ધોરણની અંદર ભણી ગયા છો, બરાબર. ઘણી બધી સૃષ્ટિઓ બન્યા જે પ્રાણી સૃષ્ટિ છે એની અંદર તમે ઘણા બધા વર્ગો જોયા, બરાબર, જેવા કે કોષ્ઠાંતરી સમુદાય છે, બરાબર. પછી મૃદુકાય સમુદાય, મેરુદંડી સમુદાય, બરાબર. પછી તમે પૃષ્ઠવંશીની અંદર જોયા પૃષ્ઠવંશી સમુદાય છે એની અંદર તમે જે વર્ગો જોયા કે ચૂસમુખા વર્ગ, બરાબર, કાસ્થિમત્સ્ય, અસ્થિમત્સ્ય, પછી સસ્તન વર્ગના પ્રાણી, ઉભયજીવી વર્ગના પ્રાણી. એ જે બધા પ્રાણીઓ છે એ બધા પ્રાણીઓ પણ સમય પ્રમાણે એટલે કે અવધિ પ્રમાણે નિર્માણ પામ્યા છે, બરાબર. તો એ આપણે અંદર જોઈએ તો કે જે 500 મિલિયન વર્ષ પહેલાં એટલે કે 500 મિલિયન વર્ષ પહેલાં અપૃષ્ઠવંશીઓ ઉત્પન્ન થયા, બરાબર. એટલે જે
પૃષ્ઠવંશીઓ એટલે ખ્યાલ છે બધાને કે જેની અંદર આપણે કરોડરજ્જુ આવેલું એટલે કે મેરુદંડ છે એ મેરુદંડ આપણે બધાને ખ્યાલ છે ને કે મેરુદંડ છે એ મેરુદંડ કરોડરજ્જુની અંદર ફેરવા જાય, બરાબર. કરોડરજ્જુ અથવા તો કરોડ સ્તંભની અંદર ફેરવા જાય એને આપણે પૃષ્ઠવંશીઓ કહેતા હતા. પણ આ જે પૃષ્ઠવંશીઓ છે એની અંદર આપણે કરોડરજ્જુની રચના જોવા મળતી નથી. તો એ ક્યારે ઉત્પન્ન થયા છે? તો કે 500 મિલિયન વર્ષ પહેલાં ઉત્પન્ન થયા છે. 350 મિલિયન વર્ષ અગાઉ જડબાવિહીન માછલી, સમુદ્રની શેવાળ અને કેટલીક વનસ્પતિઓ 320 મિલિયન વર્ષ અગાઉ અસ્તિત્વ ધરાવતા હોવાની ધારણા છે, બરાબર. 500 મિલિયન પહેલાં અપૃષ્ઠવંશીઓ, પછી 350 મિલિયન વર્ષ અગાઉ એટલે કે જડબાવિહીન માછલી, સમુદ્રની શેવાળ અને અમુક જે વનસ્પતિઓ છે અમુક વનસ્પતિઓ 320 મિલિયન વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવી હશે એવી સંભાવના છે. જ્યારે પ્રાણીઓ જમીન પર આવ્યા ત્યારે વનસ્પતિઓ જમીન પર ખૂબ જ પ્રસરેલી હતી, બરાબર. એટલે કે જે પ્રાણીઓ છે એ પ્રાણીઓ જમીન પર આવ્યા ત્યારે શું હતું? તો કે વનસ્પતિઓ શું છે એ જમીન ઉપર ખૂબ જ પ્રસરેલી જોવા મળતી હતી. ભારે અને મજબૂત મીનપક્ષવાળી માછલીઓ જમીન પરથી પાણીમાં પાછી ફરી શકતી હતી. એટલે જે ભારે અને મજબૂત જે મીનપક્ષવાળી માછલીઓ છે એ માછલીઓ પહેલાં ક્યાં રહેતી હતી? તો કે જમીન પર રહેતી હશે અને જમીન પરથી પછી ફરીથી પાછી પાણીની અંદર ફરી શકતી હશે. આવું ક્યારે થતું છે? તો કે 350 મિલિયન વર્ષ પહેલાં. 1938ની અંદર એટલે કે 1938માં દક્ષિણ આફ્રિકામાં લુપ્ત થયેલ મનાતી જે મત્સ્ય છે એટલે કે માછલી શિલાકાંત મળી આવી હતી. એટલે એ જે માછલી છે એ લુપ્ત થયેલી જોવા મળતી હતી, એટલે કે લુપ્ત થયેલી હતી એટલે જોવા મળતી ન હતી, લુપ્ત થઈ ગયેલી હતી. એ માછલી 1938ની અંદર શિલાકાંત, બરાબર. જે શિલાકાંત માછલી છે એ 1938ની અંદર દક્ષિણ આફ્રિકામાં મળી આવી હતી અને લોફ ફિન્સ તરીકે ઓળખવામાં આવતી હતી, જેમાંથી પ્રથમ ઉભયજીવીઓ ઉત્પન્ન થયા. એટલે લોબ ફિન્સ તરીકે ઓળખવામાં આવતી હતી અને એમાંથી પ્રથમ ઉભયજીવી, બરાબર. એટલે ઉભયજીવી એટલે આપણને ખ્યાલ જ છે કે જે એમના આખું જે જીવનચક્ર છે અમુક જીવનચક્ર છે એની અંદર જે પ્રાણીઓ છે એ પ્રાણીઓ અમુક સમયગાળો જમીનની અંદર વિતાવે અને અમુક સમયગાળો પાણીની અંદર, અથવા તો બંને રીતે જીવતા પાણીની અંદર પણ જીવે અને જમીનની અંદર પણ જીવે એવા જે પ્રાણીઓ છે પ્રાણીઓ શું કહેવામાં આવે? ઉભયજીવી કહેવામાં આવે. તો એ ઉભયજીવી ઉત્પન્ન થયા છે. પણ તે કોણ હતા? તે ઉભયજીવી કોણ હતા? તો કે તે દેડકા અથવા તો સાલામેન્ડરના પૂર્વજો, બરાબર. આપણે અત્યારે જોઈએ છીએ ઉભયજીવી પ્રાણી તરીકે મોસ્ટ કોમન ઉભયજીવી પ્રાણી તરીકે શું જોઈએ? તો કે દેડકો. તો એ જે જ્યારે ઉત્પન્ન થયા છે એ કોણ હતા? તો કે દેડકાના અથવા તો સાલામેન્ડરના પૂર્વજો ઉત્પન્ન થયા છે. ઉભયજીવીઓમાંથી સરીસૃપો ઉતરી આવ્યા જે જાડા કવચવાળા ઈંડા મૂકતા, જે સૂર્યપ્રકાશમાં ઉભયજીવીના ઈંડાની માફક સુકાઈ જતા ન હતા, બરાબર. એટલે આ જે ઉભયજીવી છે એ સજીવોમાંથી પછી શું નિર્માણ પામ્યા છે? તો કે સરીસૃપ, જે પેટે ઘસડીને ચાલે છે, બરાબર. સાપ છે, પછી મગર છે, એ જે બધા છે એ બધા કાચબો છે એ બધા સરીસૃપો ઉતરી આવ્યા છે. શેમાંથી? તો કે ઉભયજીવીઓમાંથી. અને કેવા હતા? તો કે જાડા કવચવાળા ઈંડા મૂકતા. એ જે સરીસૃપો છે સરીસૃપો શું કરતા? તો કે ઈંડા મૂકતા. કેવા? તો કે જાડા કવચવાળા, જે સૂર્યપ્રકાશમાં ઉભયજીવીના ઈંડાની માફક સુકાઈ જતા ન હતા, બરાબર. એટલે સૂર્યપ્રકાશની હાજરી હોય તો ઉભયજીવીના ઈંડા છે એ શું થઈ જાય? સુકાઈ જાય. પણ આ જે સરીસૃપના ઈંડા છે એ સુકાઈ જતા ન હતા. ત્યારબાદના 200 મિલિયન દરમિયાન, બરાબર, એટલે કે 200 મિલિયન યર અગો, એમ હોય એટલે કે 200 મિલિયન વર્ષ પહેલાં, એટલે કે એ દરમિયાન ભિન્ન આકાર અને કદવાળા સરીસૃપો પૃથ્વી પર પ્રભાવશાળી રહ્યા. એટલે કે એ સમય દરમિયાન, બરાબર, એ સમય દરમિયાન શું હતું? તો કે અલગ અલગ પ્રકારના એટલે અલગ અલગ આકારના અને અલગ અલગ કદના અને અલગ અલગ આકારના જે સરીસૃપો છે એ પૃથ્વી ઉપર એનો પ્રભાવ રહેતો હતો. પૃથ્વી ઉપર એમનો જે સરીસૃપો છે સરીસૃપોનો પ્રભાવ હતો. તે સમયે વિશાળ ત્રિઅંગી હાજર હતા જે ધીરે ધીરે નાશ પામી કોલસાના ભંડારમાં ફેરવાઈ ગયા. તો એ સમયે શું હતું? તો કે ત્રિઅંગી વનસ્પતિઓ, બરાબર. એ સમયે શું હતું? તો કે ત્રિઅંગી વનસ્પતિઓ હાજર હતી અને ધીરે ધીરે નાશ પામી અને શું થઈ ગયું? તો કે કોલસાના ભંડારની અંદર ફેરવાઈ ગયા, એટલે કે કોલસાની અંદર રૂપાંતરણ થઈ ગયું. અત્યારે આપણે અમુક જગ્યાએ ખોદકામ કરીએ છીએ, બરાબર. તો એ જે જગ્યા છે ત્યાંથી જમીનના પેટાળની એટલે કે જેમ જેમ જમીન ખોદતા જઈએ તેમ તેમ આપણને કોલસો મળતો જાય છે, બરાબર. તો એ કોલસો ક્યાંથી મળે? તો કે જે તે સમયે પૃથ્વી ઉપર ઘણી બધી વનસ્પતિઓ છે જે નાશ પામી હશે અને જમીનની અંદર દટાઈ ગઈ છે, તો એ જ આપણને અત્યારે કોલસા સ્વરૂપે મળે છે. લગભગ 200 વર્ષ દરમિયાન, એટલે કે એ જે છે સમયગાળો એ દરમિયાન મત્સ્ય જેવા સરીસૃપો જમીનમાંથી પાણીમાં પાછા ફર્યા, બરાબર. એટલે એનું ઉદાહરણ છે ઇક્થિઓરિસ. આપણે આકૃતિની અંદર જોઈશું તો એ જે મત્સ્યો છે એટલે કે જે માછલી જેવા જે સજીવો હતા અથવા તો પ્રાણીઓ હતા એ જમીનમાંથી ક્યાં પાછા ગયા? તો કે પાણીની અંદર પાછા ગયા, બરાબર.
પછી જમીન પર કોણ જોવા મળે? તો કે જમીન ઉપર રહેલા સરીસૃપ, જે સરીસૃપ વધ્યા એ કોણ હતા? એ ડાયનોસોર્સ હતા. એટલે કે જ્યારે ડાયનોસોર આપણે જુરાસિક વર્લ્ડ અથવા તો જુરાસિક જે એરા છે એ એરા વખતે ડાયનોસોર આપણને જોવા મળતા હતા. બરાબર, અત્યારે લુપ્ત થઈ ગયેલા છે. તો એ જે સરીસૃપો, એ સરીસૃપો કયા પ્રકારના હતા? તો કે ડાયનોસોર પ્રકારના હતા, જેમાં સૌથી મોટા એટલે કે ટાયરેનોસોરસ રેક્સ જે આશરે 20 ફૂટ ઊંચાઈ ધરાવતા હતા અને કટાર જેવા દાંત ધરાવતા હતા. તો તમે કદાચ કોઈક મૂવીની અંદર, જે જુરાસિક વર્લ્ડ મૂવી છે એની અંદર તમે ડાયનોસોરને જોયા હશે. બરાબર, તો એની અંદર સૌથી મોટા જે ડાયનોસોર જોવા મળે છે કયા છે? તો કે ટાયરેનોસોરસ રેક્સ. બરાબર, આ ટાયરેનોસોરસ રેક્સ એ સૌથી મોટા હતા અને 20 ફૂટની ઊંચાઈ ધરાવતા હતા અને કટાર જેવા દાંત ધરાવતા હતા. એટલે કે 20 ફૂટની ઊંચાઈ અને કટાર, આપણે જેમ ચપ્પુ ઘેર હોય છે ને કટાર, એ પ્રમાણેના દાંત ધરાવતા હતા. 65 મિલિયન વર્ષ પૂર્વે આબોહવાકીય ફેરફારોને કારણે ડાયનોસોર પૃથ્વી પરથી અદૃશ્ય થઈ ગયા. એટલે 65 મિલિયન વર્ષ પહેલાં જે આબોહવાકીય ફેરફારો થયા છે એના કારણે શું થયું? તો કે ડાયનોસોર પૃથ્વી પરથી અદૃશ્ય થઈ ગયા, એટલે પૃથ્વી પરથી રિમૂવ થઈ ગયા. તેમાંના કેટલાક પક્ષીઓમાં ઉદ્વિકાસ પામ્યા. બરાબર, એટલે જે ડાયનોસોર છે એ ડાયનોસોરમાંથી અમુક શું નિર્માણ પામ્યા? તો કે પક્ષીઓની અંદર નિર્માણ પામ્યા, એટલે કે ઉદ્વિકાસ પામ્યા. નાના કદના સરીસૃપોનું અત્યારે પણ અસ્તિત્વ જોવા મળે છે. એટલે જે ડાયનોસોરમાંથી જે સરીસૃપો બનેલા છે અથવા તો જે સરીસૃપો નાના કદના છે એનું અસ્તિત્વ હાલ પણ તમે જોઈ શકો છો. જેમ કે આપણે મગર, બરાબર, આ જે મગર છે એ મગરના પૂર્વજો જોવા જઈએ તો કોણ છે? તો કે ડાયનોસોર જ છે. બરાબર, તો એ ડાયનોસોર આપણે અત્યારે નાના સરીસૃપોના સ્વરૂપે એ જોવા મળે છે. પહેલાં સસ્તન, એટલે જે પહેલાં આપણે સસ્તન વર્ગની વાત કરીએ તો સસ્તન એટલે બધાને ખ્યાલ છે કે જે સ્તન ગ્રંથિ ધરાવતા હોય એવા જે પ્રાણીઓ છે એને આપણે સસ્તન પ્રાણી કહીએ છીએ. તો પહેલાં સસ્તન છછુંદર જેવા હતા, એટલે છછુંદર જેવા જોવા મળતા હતા. તેમના અશ્મિઓ નાના કદના છે, એટલે જે અશ્મિઓ જોવા મળે છે, બરાબર, એ નાના કદના જોવા મળે છે. સસ્તનો અપત્યપ્રસવી હતા. તમને બધાને ખ્યાલ છે અપત્યપ્રસવી એટલે શું? તો કે એ ડાયરેક્ટ બાળકને જન્મ આપતા, એટલે કે ઈંડા મૂકતા ન હતા. બરાબર, બાળકને જન્મ આપે એને કેવું કહેવાય? તો કે અપત્યપ્રસવી કહેવાય. અને આ જે બાળક છે એ જ્યારે ગર્ભાવસ્થા હોય એ ગર્ભાવસ્થા દરમિયાન એમના અમુક અંગો છે, અંગો નિર્માણ પામતા હોય અથવા તો અંગો વિકાસ થતા હોય છે. સસ્તનો સંવેદનશીલ અને ડરનો સામનો કરવા માટે બુદ્ધિશાળી હતા. એટલે આ જે સસ્તનો છે કેવા હતા? તો કે સંવેદનશીલ હતા અને ડરનો સામનો કરવા માટે બુદ્ધિશાળી હતા. સરીસૃપોની સંખ્યા ઓછી થતાં સસ્તનો પૃથ્વી પર પ્રભાવશાળી બન્યા. એટલે પછી શું થયું? અહીંયા જે સરીસૃપો અદૃશ્ય થયા એટલે શું થઈ? તો કે સરીસૃપોની સંખ્યા ઓછી થઈ ગઈ. અને સરીસૃપોની સંખ્યા ઓછી થઈ ગઈ એટલે શું થઈ ગયું? તો કે જે સસ્તનો છે એ સસ્તનો પૃથ્વી ઉપર પ્રભાવશાળી બન્યા. એટલે પૃથ્વી ઉપર કોનો પ્રભાવ આવ્યો પછી? તો કે સસ્તનોનો પ્રભાવ આવ્યો. દક્ષિણ અમેરિકામાં ઘોડા, હિપોપોટેમસ, રીંછ સસ્તનો જોવા મળતા હતા. એટલે કે દક્ષિણ અમેરિકા હતા એની અંદર ઘોડા, હિપોપોટેમસ, રીંછ જેવા સસ્તનો આપણને જોવા મળતા હતા. ખંડીય વિચલનને કારણે દક્ષિણ અમેરિકા ઉત્તર અમેરિકા સાથે જોડાતા આ પ્રાણીઓએ ત્યાં પ્રભુત્વ જમાવ્યું. બરાબર, એટલે એની પછી શું થયું? બરાબર, પહેલાં સસ્તનો પ્રભાવશાળી બન્યા, પછી દક્ષિણ અમેરિકાની અંદર ઘોડા, હિપોપોટેમસ અને રીંછ જેવા પ્રાણીઓ જોવા મળ્યા અને ખંડીય વિચલન થયું. એટલે ખંડો જે વિચલિત થયા એના કારણે દક્ષિણ અમેરિકા અને ઉત્તર અમેરિકા બંને ભેગા થયા, એટલે કે જોડાઈ ગયા. બરાબર, એ જે દક્ષિણ અમેરિકા અને ઉત્તર અમેરિકા જોડા ગયા એટલે ત્યાં શું જોવા મળ્યું? તો કે ત્યાં આ જે પ્રાણીઓ છે એ પ્રાણીઓનું પ્રભુત્વ જોવા મળ્યું, એટલે કે એનો પ્રભાવ ત્યાં જોવા મળ્યો. ઓસ્ટ્રેલિયાએ કોથળીધારી સસ્તનો અન્ય સસ્તનોની સ્પર્ધાના અભાવને કારણે ટકી રહ્યા. બરાબર, એટલે જે કોથળીધારી સસ્તનો છે જેને આપણે શું કહીએ છીએ? કાંગારૂ. બરાબર, તો એવા જે સસ્તનો છે એ ટકી રહ્યા. બરાબર, કેમ ટકી રહ્યા? કારણ કે એમની સામે કોઈ પણ એવા સસ્તનો નહોતા જે સ્પર્ધા કરી શકે. એટલે આ જે કોથળીધારી સસ્તનો છે એમની સામે કોઈ સ્પર્ધાત્મક એમને નહોતું. બરાબર, એટલે કે જે સ્પર્ધા કરી શકે એવા સજીવો ન હતા. એના કારણે આ જે સસ્તનો છે એ સસ્તનો શું કરી શક્યા? તો કે એમનું અસ્તિત્વ ટકી રહ્યા. કેટલાક સસ્તનો જેવા કે સીલ, ડોલ્ફિન, વ્હેલ સંપૂર્ણપણે દરિયામાં પણ રહેતા જોવા મળે છે. એટલે અમુક જે સસ્તન વર્ગના પ્રાણીઓ છે આપણને દરિયાની અંદર પણ જોવા મળે છે, જેવા કે સીલ માછલી, ડોલ્ફિન માછલી અને વ્હેલ માછલી છે એ કેવા છે? તો કે સસ્તન વર્ગના છે. ને ક્યાં જોવા મળે? તો કે દરિયાની અંદર જોવા મળે છે. જીવન સ્વરૂપોનો વિકાસ ભૌગોલિક માપદંડ અને માપદંડ પર તે સમયના સંકેતો નીચેના રેખાકૃતિમાં દર્શાવેલા જોવા મળે છે. એટલે જેમ આપણે વનસ્પતિની અંદર જોયું, બરાબર, વનસ્પતિની અંદર જોયું એ જ પ્રમાણે આપણે પ્રાણીની અંદર પણ અત્યારે જોવા મળે છે. બરાબર, તો કઈ રીતે? તો કે આજે 350 મિલિયન વર્ષ પહેલાં, બરાબર, પહેલાં જે પૂર્વ સરીસૃપો રહેતા હતા જે શું થઈ ગયા? લુપ્ત થઈ ગયા. પછી 300 મિલિયન વર્ષ પહેલાં જે સોરોપ્સિડ અને સિનોપ્સિડ હતા અને આજે થિકોડોન્ટ અને પેલિકોસોરસ, બરાબર, એ પ્રકારના પ્રાણીઓ આપણને જોવા મળતા હતા.
એ બધા છે ને એ બધા મોટાભાગે લુપ્ત થઈ ગયેલા છે, બરાબર. અને આ જે છે આપણે સમયગાળો દર્શાવે છે કાર્બોનિફેરસ, બરાબર, પર્મિયન, ટ્રાયાસિક, જુરાસિક અને ક્રિટેસિસ. એટલે આ જે યર અગો એટલે કે આટલા વર્ષો પહેલાં આ પ્રમાણેના જે એરા છે, એરા અથવા તો યુગ છે, યુગ જોવા મળતા હતા, બરાબર. 250 વર્ષ પહેલાં આપણે પર્મિયન યુગ જોવા મળતું હતું. એ પર્મિયન યુગ દરમિયાન એટલે કે 250 વર્ષ પહેલાં આપણને આ પ્રકારના પ્રાણીઓ જોવા મળતા હતા, થિકોડોન્ટ અને પેલિકોસોરસ, બરાબર. પછી 200 મિલિયન વર્ષ પહેલાં ટ્રાયસિક પ્રકારનું જોવા મળતું હતું, એટલે કે ટ્રાયસિક પ્રકારની અવધિ હતી. એની અંદર આપણે થેરાપ્સિડ એટલે કે જે ડાયનોસોર છે એ જોવા મળતા હતા. 150 વર્ષ પહેલાં પણ આપણને જે જુરાસિક છે, બરાબર, જુરાસિક દરમિયાન આપણને આ જે બીજા પ્રાણીઓ છે એ જોવા મળતા હતા. અને એની અંદર આપણે ક્રિટેસિયસ અને જે ટર્સરી તૃતીયક અથવા તો ક્વાટરનરી ચતુર્થક એ જે સમયગાળો છે એટલે કે જે 50 અથવા તો 100 મિલિયન વર્ષ પહેલાં આપણને ડાયનોસોર પણ જોવા મળતા હતા. તો એ જે ડાયનોસોર છે એના આપણે અત્યારે રૂપાંતરણો થતા ગયા, અને રૂપાંતરણો થયા એ પ્રમાણે એના જે અત્યારના વંશજો છે, બરાબર, આ બધા શું હતા? આ બધા પૂર્વજો હતા, બરાબર. હવે અત્યારે જે આપણને જોવા મળે છે એ શું જોવા મળે છે? તો કે આ જો બધા જોવા મળે છે એના વંશજો જોવા મળે છે. એટલે જેમ જેમ સમય થતો ગયો તેમ તેમ જે પૂર્વજો હતા એ પૂર્વજોની અંદર બધા સમયગાળો બદલાતા એની અંદર રૂપાંતરણો થતા ગયા, અને આ પ્રમાણેના અત્યારે આપણને વંશજો જોવા મળે છે, બરાબર. તો આ હતો આપણે ઉદ્વિકાસનો સંપૂર્ણ ઇતિહાસ, એટલે કે વનસ્પતિઓ કઈ રીતે ઉદ્વિકાસ પામી અને પ્રાણીઓ કઈ રીતે ઉદ્વિકાસ પામ્યા. તો આઈએમપી પ્રશ્ન છે તમારે સમજવા ખાતર પણ અને બોર્ડને ખાતર પણ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, તો તમે બરાબર એની અંદર વાંચજો અને તૈયારી કરજો. તો મળીએ મિત્રો નવા લેક્ચરમાં નવા ટૉપિક સાથે. ત્યાં સુધી સર્વ મિત્રોને જય સ્વામિનારાયણ. અને ફરીથી અહીંયા કહી દો મિત્રો કે તમે હજુ સુધી એક જ વિદ્યાર્થીઓનું લેસન આવે છે, બીજા વિદ્યાર્થીઓનું લેસન આવતું નથી. તો જે વિદ્યાર્થીઓનું લેસન આવતું નથી એમનું અહીંયા સ્કૂલમાં એબસન્ટ જ મૂકવામાં આવે છે, બરાબર. તો છેલ્લે હાજરી પૂરી નહીં થાય તો તમને પરીક્ષામાં પ્રોબ્લેમ થશે. એટલે જેમ બને એમ જેટલો વિડીયો જોવો એ વિડીયો જોઈને તમે તાત્કાલિક નોટ બનાવીને મોકલવા વિનંતી, બરાબર. જય સ્વામિનારાયણ મિત્રો.